વિશાળ ભુજા છે, મુનિઓના વસ્ત્ર પહેર્યા છે મહાદેવજી, અને પૂર્ણિમા જેવો ચંદ્ર જેવો ગૌર મહાદેવજીનો વર્ણ છે. ભસ્મનો લેપ કર્યો છે. મારી એક ઈચ્છા છે, તમે કહેતા હોય તો કહું. નારાયણભાઈ વાંધો નહીં કેવાય કે મને હું વાંધો. કાલે શક્ય હોય તો કાલે, નકર હજી આપણી પાસે આજે ત્રીજો દિવસ એટલે 6 દિવસ બાકી છે. એક દિવસ આપણે બધાએ આખા કપાળમાં ભસ્મનું તિલક કરી અને પછી રામકથામાં આવવાનું છે. અમે શિવપુરાણમાં કરેલું. સુખેશની અંદર જ્યારે અમારી શિવપુરાણ કથા ચાલતી હતી ત્યારે મેં એક દિવસ કીધું તું 2 ભાઈઓએ દરવાજે ઊભું રહી જવાનું, જે આવે એને બધાને ભસ્મનું ત્રિપુંડ કરી દેવાનું. ભસ્મનું ત્રિપુંડ ગળામાં હોય, શબ્દ ઉપર ધ્યાન આપજો. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને મુખમાં મારા મહાદેવનું નામ હોય, એવા માનવનું દર્શન કરો તો કરોડો શિવલિંગ કંડાઓ એટલા ફળની પ્રાપ્તિ થાય. એટલે આપણે પણ એક દિવસ એવો રાખીશું. આવો મોકો બીજી વાર મળશે. કુંદ ઇન્દુ દરદોર શરીરા जटा मुकुट सुर सरित सिरा लोचन नलिन विशाल नीलकंठ लावण्य निधि सोह बाल विदुबा कुंद इंदु दरदोर शरीरा कुंद इंदु दरदोर शरीरा कुंद इंदु दरदोर शरीरा કેવા લાગે છે મહાદેવજી કે જટાનો મુકુટ બનાવ્યો, માથે ગંગા ખળખળ નિનાદ કરતી માં ગંગા વહે છે, નેત્ર કમળ જેવા છે, વિશાળ કંઠ છે, અને એક જ દોહામાં વર્ણન કર્યું છે મહાદેવજી કેવા લાગે છે. શિવજીના માથે તો ગંગા છે, તો વક્તા શિવજીના માથે ગંગા છે અને વક્તાએ શિવજીને વંદન કરીને આવવાનું, એટલે વક્તાના મુખમાંથી ગંગાજીનો પ્રાદુર્ભાવ થાય. સમજાય છે? શિવજીને કહીને આવવાનું કે બાબા 2 દિવસ ગાડું સારું ચલાવ્યું, આ ત્રીજા દિવસે રામજીનું પ્રાગટ્ય કરવાનું છે, અને આજે ગાડું કાલ કરતા પણ સારું, કાલ આનંદ કર્યો એના કરતા આજે વધારે આનંદ કરવાનો. અને એ કોણ કરાવે? મહાદેવની દયા હોય ને તો થાય. વક્તાની દ્રષ્ટિ તટસ્થ હોવી જોઈએ. આવા બધા લક્ષણો બતાવ્યા, સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. અને આ શિવ અને જ્યાં શિવજી બેઠા હતા એવામાં ભગવાનની આવે છે પાર્વતી ભલ અવસર જાની કઈ શંભુ કઈ માધુ. આજ પાર્વતીને એમ, કારણ કે આજ પાર્વતી લેવા આવ્યા એટલે મહાદેવજીને પ્રસન્ન જોયા, અને જ્યાં પાર્વતીએ મહાદેવજીને પ્રસન્ન જોયા એટલે એને એમ થયું કે આજ હું મારા પતિ પાસે જે કંઈ માંગીશ ને એ આજ મારા પતિ મને ના પાડશે. કાઈ સમજાય છે? એ પૈસાના વાળા કાઈ સમજાય છે? હા કે ના? ઘણા પતિ ઓફિસેથી બિચારા ઘેરે આવ્યા હોય, થાકી ગયા હોય, હજી તો હાથ પગે ન ધોયા હોય, આ ખોદી બિચારા સવાર દિન આવી ગયા હોય, અને રાતે ઘેરે આવે અને થાકેલા પાકેલા, અને ત્યાં એના ધર્મપત્ની આવે અને ઓલો બિચારો આખો દીથી થાક્યો પાક્યો આવીને આમ માથું પકડી અને આમ બેઠા હોય પતિ. આ એને પાણીનો ન પૂછે, અને આવીને હું કે ખબર કેમ માથું પકડીને બેઠા છો? એટલે ઓલો કે આજે ઓફિસમાં જરા કામ વધારે હતું, થોડું ટેન્શન હતું, એટલે માથું દુખે છે, એટલે માથું પકડીને બેઠો છું. તો આ માથાની દવા ન આપે. ઘણા આવા મળ્યા હોય ને તો માથું ન દુખતું હોય તો એ તમારે નક્કી કરવાનું. પલસાણાની વાત નથી કરતા, અમે તો દૂરથી આવીએ ને છે, દૂરથી. અહીંયા તો બધા હારા છે, અહીં તો બધા ઉપર ઠાકોરજીની દયા છે, કેમ કે અમે જ્યાં પહોંચીએ પેલા અમારા ડાકોર વાળા આગળ અમારી આગળ ચાલે છે.
બ્રાહ્મણના દીકરાનું ધ્યાન રાખે ને. પણ આ પત્ની એને પાણીનું નથી પૂછતા. અને શું કે ખબર, બપોર શું ખાધું તું? ભાઈ તે ટિફિન માં દીધું, તને ખબર હોય એ બપોરે હું દીધું તું? સવારે જે આપ્યું હોય બપોરે પડ્યું હોય. લા એમ કે થોડીક છાશ બપોરે પીવાઈ ગઈ હતી અને થોડીક વધારે પીવાઈ ગઈ હતી, અને છાશ થોડીક કેવી હતી? ખાટી હતી. એટલે આ મલમ લેવા નથી જતા અંદર આ ધર્મપત્ની. અને પતિ નું કે પણ આવી ખાટી બડા જેવી છાશ પીવાતી હશે. એટલે દીદી તમે ટિફિન તમે ભરી દીધું, સમજાય છે કઈ? મારે તમને શીખવાડવું છે એમ કે થાય તમારા પતિની સેવા કરજો. હું હંમેશા એક વાત કરતો આવ્યો, તમે પગે લાગજો, હું એનો વિરોધ નથી કરતો, મારી વાત અન્યથા ન લેતા પાછા. પણ મને જ્યાં સુધી સમજાય છે, શિવ પુરાણ એમ કહે છે કે બહેનોએ ખરેખર કોઈને પગે લાગવાની જરૂર જ નથી. બહેનોએ ખરેખર કોઈને પગે લાગવાની જરૂર, અને કદાચ જો પગે લાગવાનું મન થાય તો આપણા જે ઈ હોય ને એને પગે લાગવું. કોણ? સમજાઈ ગયું ને બધાને? આપણા ઈ કોણ? હા, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો છે, અહીંની ખબર નથી. પહેલાના સમયમાં એવો રિવાજ હતો કે આપણી માતાઓ એ આપણા એટલે કે આપણી ભારત વર્ષની નારીઓના પતિનું નામ ન લે. સમજાય છે? અને અત્યારની આજની જે આપણી બેનડીઓ, કળિયુગની અમારી માતાઓ, એ ઘણી વાર આપણને વિચાર આવે. આપણે આમ પધરામણીમાં જઈએ ને, અમારે કથા હોય ને, એટલે પછી 10, 15, 20 સુખેશમાં અમારે કથા હતી તો અમે 20 ઘરે પધરામણી કરતા. તો અમારે પધરામણી જયારે થતી ત્યારે આપણે કોઈના ને કોઈના ઘરે જઈએ અને એક ગૃહસ્થનું જીવન જોઈએ ને વાલા. તો એક જગ્યાએ અમે પધરામણીમાં ગયા ને, તો એક બેન બહુ ઉતાવળા થાય. એટલે મેં કીધું બાપા હજી અમારે 10 ઘરે જવાનું છે, તમારે જે કઈ સ્વાગત કરવું હોય, જે કઈ તૈયારી કરવી હોય તમે કરી લો. તો કે દાદા થોડી વાર ખમો ને, થોડી વાર ખમો એટલે અમારે આ જલપેશ આવશે હમણાં, અને જલપેશ આવે ને દર્શન કરી લે એટલે પછી તમે દાદા વિદાય લો. પણ અમારા જલપેશ ને એટલો લાભ તો મળે દાદા, તમે ક્યાંથી છે આવ્યા છો? એટલે આપણે એમ કે અમારા જલપેશ આવે છે એટલે આપણે આમ કમસે કમ મનમાં એટલું તો વિચારીએ ને કે એના ઈ જલપેશ 30, 35 એટલી ઉંમરના હશે, એટલું તો આપણે વિચારીએ ને. એટલી તો કમસે કમ સહજ મનમાં 25, 30 એટલો તો ભાવ જાગે ને. પણ ત્યાં ઈ જલપેશ આમથી આવતા હોય એટલે આ ભારત વર્ષની આર્ય નારી પાછી બોલે, જલપેશ દાદાને મોડું થાય છે. સમજાય છે કઈ? આ બધા વામન દાદાના નામ છે, તમારે કોઈ માથે લેવાની જરૂર. પણ હું શોર્ટમાં શીખવાડવા એટલું માંગુ છું કે બહેનો માટે એનો પતિ છે ને ઈ જ સર્વસ્વ છે વાલા. સમજાય તો? એટલે અહીંયા પાર્વતીજી રામાયણ બને તમને એ શીખવાડે કે આપણે પતિ જયારે પ્રસન્ન હોય, રાજી હોય, ત્યારે એની પાસે સાડીની માંગણી કરે. આ તો થાકેલા આવ્યા હોય ને, અને ત્યારે તમે તમારી એકેય માંગ પૂરી ન થાય ત્યારે પછી હું હાસ્ય કલાકારો ઘણી વાર એમ કે આ જેતુની તારી માંગ, બાકીનું સમજી જાઓ ને, જે દુની માંગ પડી છે ત્યારનો માંગ તારી પૂરી જ કરતો આવ્યો છું, હજી સુધી એકેય માંગ તારી પૂરી થાય. સમજાય છે? તો અહીંયા પાર્વતીજી, હું તમને કહેવા એમ માંગુ છું કે મહાદેવજી, હવે જોજો, પાર્વતીજી ભગવાન ભોળાનાથને પ્રસન્ન જોયા, મુખ મુદ્રા પ્રસન્ન હતી, એટલે પાર્વતીજી હવે પ્રશ્ન કરવા માટે આવે છે મહાદેવજી સાથે, એને કંઈક પૂછવું છે. એટલે હવે મહાદેવજી જાની પ્રિયા આદર અતિ કિન્હા બામ ભાગ આસન હરિદિના. અને હવે શિવજીએ પાર્વતીજીને ડાબી બાજુ આસન આપ્યું, પાર્વતીજી બિરાજમાન થયા, અને પાર્વતીજી હવે પ્રશ્ન કરે છે. હવે ધ્યાન આપજો, ભગવાન ભોળાનાથને પાર્વતી પૂછે છે કે મહારાજ, દક્ષની દીકરી જયારે હું પૂર્વ જન્મમાં દક્ષની દીકરી હતી અને તમે આપણે જયારે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા તો
તમે કથા સાંભળી, પણ મેં હરિના ચરિત્રમાં શંકા કરી, સંશય કર્યો, એટલે મને કશું સાંભળવા ન મળ્યું. જુઓ, ભગવાનના ચરિત્રમાં શંકા કરીએ તો એક જન્મારો બદલી જાય, છતાંય આપણને કદાચ કથા મળે કે કેમ એની શું ખબર વાલા. એટલે ભગવાનના નામમાં અને ભગવાનના કામમાં ક્યારે શંકા કરવી? જે ભગવાનના નામમાં, ભગવાનના કામમાં અને ભગવાનના ધામમાં શંકા કરે, મહાદેવજી કહે છે કે એનું ક્યાંય સારું થતું. આ યાદ રાખજો. અહીંયા સતી હવે કહે છે, માં પાર્વતી હવે કહે છે કે ભોળાનાથ, મને તમે એ સમજાવો, તમે જેને બ્રહ્મ કહો છો, તો આ પ્રભુ એ નિરાકાર સાકાર થઈને કેમ આવ્યા? મને તમે આ કથા સમજાવો. ત્યારબાદ તમે મને રામજીના પ્રાગટ્ય, રામ જન્મની કથા કહો. પહેલો જ પ્રશ્ન શું કીધું? તમે મને રામ જન્મની કથા કહો, એના રામજીના બાળ ચરિત્ર વિશે કહો, સીતારામના વિવાહની કથા કહો. ઘણા બધા આખું પ્રશ્નનું લિસ્ટ પાર્વતીજીએ રજૂ કરી દીધું છે ભોળાનાથની આગળ. મને પ્રભુ નિરાકાર સાકાર કેવી રીતે બન્યા એ કહો, રામ જન્મની કથા કહો, બાળ લીલાની કથા કહો, સીતારામના વિવાહની કથા કહો, એમને રાજ્ય કેમ છોડ્યું એ કથા કહો, ભરતની ભેટ કેવી રીતે થઈ, પંચવટીમાં સીતાજીનું હરણ કેવી રીતે થયું, રામ રાવણનું યુદ્ધ કેવી રીતે થયું. બાબા બધી કથા મને સંભળાવો. અને એમ કહેતા કહેતા પાર્વતીજી એમ પણ બોલ્યા કે ફરજિયાત નથી, પણ જો તમને સમય રહે તો ભગવાન રામ સ્વધામ કેવી રીતે સ્વધામ ગમન કર્યું આ કથા પણ મને સંભળાવો. આમ કહીને આખી રામ કથા પૂછી લીધી. અને છેલ્લે એમ પણ કીધું પાર્વતીજીએ, આનું નામ ડાય સ્ત્રી. પાર્વતીજી છે ને નારી સમાજનું ગૌરવ છે. અને છેલ્લે પાર્વતીજી એમ બોલ્યા કે હે ભોળાનાથ, હું કદાચ પૂછવામાં જો મને કાંઈ ભૂલાઈ ગયું હોય અને તમારી સમજણમાં આવતું હોય, કદાચ મારી સમજણમાં ન આવતું હોય પણ તમારી સમજણમાં આવતું હોય, તો હું જે ભૂલી ગઈ હોઉં એવું પણ તમે કૃપા કરીને એવી પણ કથા મને કહેજો. સમજાય છે? આટલા સારા પ્રશ્નો પાર્વતીજી કર્યા. અને જ્યાં પાર્વતીએ પ્રશ્ન કર્યા એટલે હવે ભોળાનાથના હૃદયની અંદર, કારણ કે ભોળાનાથ રામજીને ઈષ્ટદેવ માને છે અને રામ ભોળાનાથને પરસ્પર દેવો, એ વાત અહીંયા સાબિત કરી. એટલે હવે જ્યાં પાર્વતીના મોઢે રામની કથાની વાત સાંભળી અને શંકરજીના હૃદયમાં આનંદ ઉઠ્યો છે અને શંકરજીના હૃદયમાં રામચરિત માનસ એ ઉમડવા માંડ્યું. હૃદયની અંદર આનંદ અપાર વ્યાપી ગયો. અને તુલસીદાસજી વર્ણન કરતા કેવા લાગ્યા કે શું થયું? હરહી રામ ચરિત સબ આયે, सब आए, हरि राम चरित आए, प्रेम पुलक लोचन जल छाए, प्रेम पुलक लोचन जल छाए, सत्य जाही बीनु जाने, जिमी भुजंग बीन रज जाने, हो सत्य जाही बीनु जाने, जिमी भुजंग बीन रजू આપણે ચોપાઈ એટલે ગાઈએ છીએ કે તમને આવડે તો સાથે સાથે ગાતા રહેજો. તમે ગાતા રહેશો તો તમને નિદ્રા દેવી, એટલા માટે મને બધી જ ખબર છે, તમારા રાસની પણ મને ખબર છે. સમય આવશે એટલે હું એ કરાવી દઈશ, પણ થોડોક કથાને ન્યાય
અહીંયા શિવજી પ્રસન્ન થયા કે હે પાર્વતી, તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે શિવજી આજ એટલા બધા રાજી થયા કે જેને જાણ્યા વિના જગતમાં બીજું કાંઈ જાણી નથી શકાતું એવા સત્ય સ્વરૂપ રામની તમે કથા મને પૂછી છે. એટલે બે ચોપાઈમાં શિવજી, એક તો પ્રસિદ્ધ ચોપાઈ તમને બધાને આવડે છે, શિવજીના મુખમાંથી આ ચોપાઈ પ્રગટ થઈ છે. કઈ? મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, દ્રવ પૂષુ દશરથ અધીર વિહારી, રૂપ સોઈ રામ સદ વિધિ સુલભ જપત વિસુ નામ, રૂપ સોઈ રામ સગસિદ્ધિ સુલભ જપત વિસુ નામ. ભોળાનાથ પાર્વતીને કહે છે કે હે ભવાની, બંને બાલ રૂપ સોઈ રામુ, કે મારા ઈષ્ટદેવ બાળકના રૂપમાં કેવી રીતે પ્રગટ્યા. હે દેવી સાંભળો, હું તમને એની કથા કહું. અને આમ કહેતા કહેતા ભોળાનાથે માં પાર્વતીજીને બિરદાવ્યા કે હે ભવાની, તમે કોણ છો? ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય સમાન નહીં કો ઉપકારી, तुम समान को उपकारी, પૂજે રઘુપતિ કથા પ્રસંગા, रघुपति कथा प्रसन्ना, સકલ લોક જગ પાવની ગંગા, सकल उपजग आवनि गंगा. હે ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. ગિરિરાજ એટલે પર્વતરાજ. આ હિમાલય એનું બીજું નામ છે પર્વતરાજ. અને અહીંયા શબ્દ વાપર્યો ગિરિરાજ કુમારી, એટલે પર્વતની દીકરી માટે નામ પડ્યું પાર્વતી. આપણે ગઈકાલે જોઈ ગયા. હે ગિરિરાજ કુમારી, હે ઉમા, તમે ધન્ય છો. આપણને કોઈ આપણું ગમતું પૂછે તો જવાબ દેવામાં મજા આવે ને વાલા. એમાં જ મારા મહાદેવજી રાજી થયા, પ્રસન્ન થયા. હે ગિરિરાજ કુમારી, તમે તમારા માટે કથા નથી પૂછી, સકલ લોક જગ પાવની ગંગા. તમે સમગ્ર માનવનું કલ્યાણ કેવી રીતે થાય એટલા માટે તમે આ કથા પૂછી છે. અને યાદ રાખજો, આ તમે બધા ભાગ્યશાળી છો. ભગવાને આપણને કાન આપ્યા હોય અને પછી કથા ન સાંભળીએ તો તુલસીદાસજી કહે છે, जिन्हारी कथा सुनी नहीं पाना, श्रवण रंध्र भवन समाना, चिन्हारी कथा सुनी नहीं काना, ધ્યાન આપજો. ભોળાનાથ બોલ્યા છે કે દેવી, જેને મેં કાન આપ્યા હોય અને એ કાન દ્વારા જો એ ભગવાન શિવની કથા ન સાંભળે તો એના કાનની અંદર સર્પોનો નિવાસ થાય. સમજાય છે?
ઘણા ભાગ્યશાળી શ્રોતા એવા હોય કે અહીંયા કથા મંડપમાં ન આવે કે અહીંયા ઘરે બધું સંભળાય જ છે, સમજાય છે? પણ અહીંયા આવી અને કથા સાંભળશો અને એકાદ શબ્દ તમારા કાનમાં પડી જશે વાલા, તો તમારું જીવન સુધરી જશે. અહીંયા આવો, પલસાણામાં આવો, સમજાય છે? ભગવાને કાન આપ્યા હોય ને જો કથા ન સાંભળીએ તો એ કાનમાં સર્પો નિવાસ કરે, અને ભગવાને આંખ આપી હોય નય નહીં સંત દર્શન નહીં દેખા, નયા નાઈ સંત દર્શન દેખા, લોચન મોર પંખ કરી લેખા, લોચન મોર પંખ કરી લેખા. તમને આંખ આપી હોય ભગવાને, અને એ આંખથી જો સંતના દર્શન ન કરો, એ આંખથી ભગવાન રામના દર્શન ન કરો, તો એ આંખ નથી વાલા, એ મોરના પંખ જેવી લાગે છે. સમજાય છે? જેના હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવ ના આવે, ઘણા એવા હોય તમે ગમે એટલી કરુણ કથા કરો ને છતાંય એની આંખમાં ક્યારે આંસુડું આવે, સમજવું કે આ કઠોર હૃદયના માણસો છે. શિવ અહીંયા મને ને તમને શીખવાડે કે જેનું મસ્તક ગુરુ સંત અને બ્રાહ્મણને નમે નહીં, એનું મસ્તક પડવા તુંબડા જેવું છે. અને આમ કહેતા કહેતા ભોળાનાથ કહેવા લાગ્યા કે દેવી સાંભળો, રામકથા કેવી છે? બે ચોપાઈમાં રામકથાનું મહત્વ ગાયું. રામકથા સાંભળવાથી શું ફળ મળે? તમારા માટે કામની વાત છે. ઘણા લોકો એમ કહે દાદા તમે એમ કહો છો કે અહીંયા આવો તો રામકથા સાંભળવાથી શું ફળ મળે? શિવજીએ જવાબ આપ્યો છે, રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, સંશય વિહંગ ઉડાવનિહારી, સંશય વિહંગ ઉદાવનિહારી. રામકથા એ શું છે? રામકથા એ બે હાથની તાળી છે. એટલે હું તમને તાળી પાડવાનું કહું છું. જેમ બે હાથથી માણસ તાળી પાડે, હવે શબ્દ સમજજો. જેમ કોઈ ઝાડ હોય, ઝાડ એની ઉપર પક્ષી બેઠું હોય તો તમે એને ઉડાડવા માટે શું કરશો? આમ પથરો મારો, પથરો મારો ને તો એ પક્ષી કદાચ ઉડે ખરું, નોય ઉડે, પણ પથરો એને વાગી જાય એટલે આપણે પથરો નહીં મારીએ. કદાચ તમે બંદૂક લઈ આવો અને બંદૂક ફોડો તો એ પક્ષીના જીવને હાનિ પહોંચે, પણ એને ઉડાડવા માટે શું કરવાનું? રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, સંશય વિહંગ ઉડાવનિહારી, સંશય વિહંગ ઉદાવનિહારી, ઉડાવનિહારી. ઉદાવનિહારી. રામકથા શું છે? જેમ પેલા પક્ષીને ઉડાડવા માટે ખાલી આમ તાળી પાડો અને પક્ષી ઉડી જાય, એમ આપણા હૃદયમાં પણ કામના રૂપી પક્ષી ઘર કરીને બેઠા છે. કામ અંદર છે એટલે આ રામની કથા અંદર ઉતરતી નથી. સમજાય છે? ઘણા કઈ આવો ને ત્રીજો દિવસ છે, તમારા ભાગમાં હોય તો કથા સાંભળી લો, છતાં ઈ કથા સાંભળવા આવે. ગમે તેટલું તમે એને કહો ને તો ઈ કથામાં ન આવે. બોલો, સમજાય છે? પણ બધાય કથામાં આવી શકતા. ઈરાદે લાખ બનતે હે. એક શેર સંભળાવું, ધ્યાન આપજો.
इरादे लाख बनते हैं, बनकर टूट जाते हैं। विनोद भाई, कोई कवि कहे छे इरादे लाख बनते हैं, बनकर टूट जाते हैं, और राम कथा में वो ही आते हैं जिन्हें मेरे जलाराम बापा बुलाते हैं। इतना बधाई ना काम એટલે જેને ભગવાને આપણે કથામાં જઈએ અને ભગવાનનું ભજન થતું હોય ને એમાં ઊભા થઈ અને નૃત્ય ન કરીએ, તાળી ન પાડીએ, તાળી પાડવાનો વારો આવે, ગાવાનો વારો આવે, ત્યારે જો તાળી ન પાડીએ તો રામના રટણ વિના તારું જીવતર નકામું. બહુ સરસ મજાનું પદ છે, એક નાનો એવો રાસ ઈ કરી અને પછી હું રામ કથા એટલે રામ જન્મ સુધી આગળ વધ્યું. કથા ઘણી બધી છે પણ તમે ક્યારના બેઠા છો એટલે તમારા પગ ઊંચા નીચા થાય ને તો મને એની ખબર પડી જાય. સમજાય છે? જેમ મારા ને તમારા હૃદયમાં સંશય રૂપી પક્ષીઓ બેઠા છે તો એને ઉડાડવા માટે શું કરવાનું? તાળી પાડી અને ગાઈએ તો સંશય રૂપી પક્ષી ઉડી જાય ને. તો હરિના ભજન વિના, હરિના ભજન વિના મારું જીવતર નકામું છે, અને રામના રટણ વિના મારું શ્રવણ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. એવો આનો રાગ છે શ્યામ તુજે મિલને કા. તમને રાગે કહી દઉં, તમે મારી સાથે ગાઈ શકો. શ્યામ તુજે મિલને કા બધાને આવડે. આપણે કંઈક નવું, પલસાણામાં નવતર પ્રયોગ. સમજાય છે? અને આવું ગાવાનું મન ત્યારે જ થાય કે જ્યારે સારા શ્રોતાઓ મળ્યા હોય તમારી જેમ ડાયા ડમરા. બરાબર ને? પલસાણામાં તો લેર છે, અહીંયા તો કોઈ ચિંતા છે? બરાબર ને? આયોજન તો કે નારાયણભાઈ કરે. કાલ નારાયણભાઈ કહેતા હતા કે દાદા કાલે આટલા બધા માણસો આવ્યા ને અમારા ઘરે તો હું બહુ રાજી થયો દાદા. અને હજી તમે કહેજો કે હજી વધારે માણસો આવે, કદાચ 500 ની 1000 માણસ આવશે તો બધાની જમાડવાની તૈયારી મારી છે. આવા યજમાન મળે ને તમને એમ થાય દાદા વખાણ કરે છે. હું વખાણ નથી કરતો પણ આવા યજમાનની હૂંફ મળે ને તો એમ થાય કે હજી કંઈક વધારે નવું ગાઈએ, નવું બોલીએ, નવું કરીએ. આપણે આની આજ કથા નારાયણભાઈ, આની આજ કથા આપણે હરિદ્વાર લઈ જઈએ. હરિદ્વાર તો કેટલાની આવવાની તૈયારી છે? નારાયણભાઈ નો તો પૂરો પરિવાર આવશે, એ મને ખબર છે, એને મને કીધું. એના સિવાય બીજા કેટલા જણા આવશે? પાછળથી પણ હાથ ઊંચા થવા. આપણે કથા ગોઠવવાની છે 5મા મહિનામાં, વેકેશનમાં. ક્યારે? વેકેશનમાં. એટલે તમારા છોકરાઓને હારે. હા, મને તમારા છોકરાની સ્કૂલની ખબર છે. આ બાજુથી આપણે બધા આખા પલસાણા પૈહાની ચિંતા નહીં કરતા. એવું શું કહેવાય? પૈહા જ કહેવાય ને. હા, પૈહા વામન દાદા પાસે ખાલી હાઈટ જ નથી, બાકી ખીચા ફેર્યા છે. પૈહાની ફિકર કરવાની. અને ઘટશે તો આ જસુ દાદા પાસેથી લઈ લેવું. આપણે તો પછી ઘટે તો જસુ દાદા નારાયણભાઈ બે તો છે. આપણે ગભરાઈએ એટલે વડીલો પાસે પહોંચી. નારાયણભાઈ બરાબર બોલું છું ને? એકવાર બધાવો તાળીઓ કીધો. નારાયણભાઈ ઊંફ આપે છે. આવો કે નો આવો, ખાલી એકવાર આમ આંગળી તો ઊંચી કરો. એકવાર આંગળી ઊંચી કરશો અને રામની દ્રષ્ટિ પડશે ને તોય તમારી ટિકિટ કન્ફર્મ થઈ જાય. બે કરો, બે. આમાં નથી. સમજાય છે? તો હું તમને કહેવા એમ માંગુ છું વાલા કે આપણે 5મા મહિનામાં હરિદ્વાર કથાનું, કેમ કે ઘણા લોકો મને કાલે ઉતારે મળવા આવ્યા ને તો એ લોકો કહેતા હતા કે દાદા અમે હરિદ્વાર નથી જોયું. તો મેં તો આપણે કથાનું આયોજન કરીએ. થોડાક આ બાજુથી ભક્તો અને અમારા અમદાવાદ વાળા તૈયાર જ છે. અને આના પહેલા અમારી ઇન્દોરમાં કથા હતી. એવો અમારો ફુમકિયા પરિવાર, ઈ પણ હમણાં થોડાક ટાઈમ પહેલા અમારે રાજેશ કુમાર ને ઇન્દોર થી આવ્યા હતા અમારા ઘરે. તો એને મને કીધું કે દાદા હરિદ્વાર કથા કરો. આ બાજુથી તમારી કથા હશે તો 50 થી 60 યજમાનો અમારી પાસે તૈયાર છે. સમજાય છે? એટલે આપણે 100 જણા અહીંથી
મને ભરોસો છે 100 નામ તો હું ડાકોર વાળાના ભરોસાથી બોલું છું. પલસાણા હોય, સુખેશ હોય, આજુબાજુના બધા જ ગામડા, મારે મારા આજુબાજુના બધા આદિવાસી આપણા ભાઈઓ અને બહેનોને હરિદ્વાર બતાવવું છે. કાલે એક બેન કહેતા હતા કે અમે જોયું નથી. આ એટલે ભાવ હૃદયમાંથી નીકળે છે. 100 જણા અહીંથી રાજેશ કુમારને આપણે કેવું 100 ઇન્દોર થી લેતા આવશે અને અમારું અમદાવાદ 100 કે 200 જણા, કેમ કે એ તો અમારું ઘર છે, આપણે ભલે 400 જણા થાય પણ આમ સરસ મજાનું આયોજન હરિદ્વારની અંદર 5મા મહિનામાં, તો બધા એકવાર હજી આંગળી ઊંચી કરો તો આપણને કઈક હડપ પાછળ બાલ્કનીમાં, હા બસ એમ વિડીયો વાળા ભાઈ આવવાનું છે ને, હા તમારે બધું શૂટિંગ ઉતારવું જોઈએ ને, હા ભાઈ આવવાનું ને બધાને, કૌશિક ભાઈ હાર્દિક આવવાનું ને બધાએ બેટા ફેમિલી સાથે, બરાબર ને? પૈસાની ફિકર નહીં કરવાની. હા જો એવું પૈસામાં તો હું બેઠો છું ભાઈ, ચિંતા નહીં કરવાની કઈ. અમારા મહેસાણા બાજુ તમે આવો ને, મહેસાણા બાજુ તો આવું કે ભાઈ કઈ ચિંતા નહીં કરવાની ભાઈ, હું બેઠો છું ને ભાઈ, તું શું કામ ચિંતા કરે? તારે બધું હું કરી દઈશ. અને આ બાજુ એમ કે પૈસાની ફિકર નહીં. થોડુંક થોડુંક શીખું છું બાપા, થોડું થોડું ટાઈમમાં આવડી જાય. સમજાય છે? તો આપણે 5મા મહિનામાં હું તારીખ જાહેર કરીશ ત્યારે કલ્પેશભાઈને કેવડાવીશ, નારાયણભાઈને કેવડાવીશ અને જસુદાદા ત્રણેયને કેવડાવીશ. એટલે હવે એ જવાબદારી માણસો ગોતવાની એની. વામન દાદા તો કથા કરે કે સમજાય છે? પણ મને ભરોસો છે, હું તમને ત્રણેયને કહું છું, જેવો મને ભરોસો છે એવો જ ભરોસો તમે ડાકોર વાળામાં રાખશો તો 500 ની 600 જણા થાય આપણી હારે. પણ તમને ભરોસો હોવો તો એના માટે શું કરવાનું? આપણે રામ જન્મ આજે ખબર નથી, અંદરથી જ આનંદ આવે છે. જ્યારથી અહીંયા બેઠો છું ત્યારથી અંદરથી આનંદ આવ્યા. અને એ તમારો, મારી આગળ તમારો દાવો, કથા તમે કહેશો એ કરશું આપણે. એવું નહીં ભાગવત કથા તમે નહીં સાંભળી હોય એ કથા કરશું. તમે કહો રામ કથા તમે અહીંયા સાંભળી, તમે કહો ભાગવત કથા તો ભાગવત કથા કરશું. તમે શિવ પુરાણ કહો તો આપણે શિવ પુરાણ કરશું. તમે દેવી ભાગવત કહો તો આપણે દેવી ભાગવત કરશું. નારાયણભાઈ અહીંયા દેવી ભાગવત કરાવો અને હરિદ્વારના કિનારા ઉપર દેવી ભાગવત કરાવો, એનું અનંત ગણું પુણ્ય મળે વાળા. તમે ઈ કહેશો તો ઈ કરશું. તમે નવધા ભક્તિ, તમે જેમ મારી પાસે આશા રાખો છો કે દાદા મેરી ઝોપડી કે ભાગ, પણ એનો સમય આવે ક્યારે આપણે એ ગાવાનું છે. પણ ઈ તો શબરી માની ખાલી એટલો જ પ્રસંગ છે. ઈ એટલો પ્રસંગ નહીં નારાયણભાઈ. જો આ બધાની તૈયારી હોય, નવધા ભક્તિ ઉપર તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, અમારા પુનિત મહારાજે લખી નવધા ભક્તિ, એના ઉપર આપણે 9 દિવસ કથા થઈ શકે વાલા. એક એક ભક્તિ ઉપર એક એક બોલો એટલે 9 દી રમતા રમતા. અને આવતા વર્ષે જો જલારામ બાપા દયા કરશે, બ્રાહ્મણના દીકરાને મદદરૂપ થાય છે અને થતા રહે છે તો આપણે ભગવાન કરાવશે તો આવતા વર્ષે આપણે જલારામ બાપાની કથા પણ આપણે સુખેશની અંદર કરવાની છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જલારામ બાપાની કથા, જલારામ ચરિતામૃતમ કથા નામ આપીશું આપણે, અથવા તો સંત ચરિતામૃતમ કથા અને નીચે જલારામ બાપા. કેમ કે એ દયા કરે તો થાય ને. આપણે તો ઘણું બધું કરવું પણ એની દયા વગર કાંઈ થતું. સમજાય છે? તો આવો રામ પ્રાગટ્ય તરફ આગળ વધીએ એ પહેલા 2 મિનિટ માટે જેને રાસની અંદર સામેલ થવું હોય એ આવી જાઓ. ત્યાર પછી આપણે રામ ભગવાન રામજીના પ્રાગટ્ય તરફ આગળ એટલે ઊભું થઈ જવાનું અને શું કહેવાનું કે હરિના ભજન વિના તારું જીવતર નકામું છે. હાલો તારું
પણ રામ કથામાં એકવાર નાચો ને તમારા માટે એક ફાયદાવાળી વાત કહું. જેને ગોઠણ દુખતા હોય, જેને કમર દુખતી હોય, એના માટે અત્યારે મોકો છે. એક અહીંયા બનાવો, એક પાછળ બનાવો, અથવા આગળ આવી જાઓ. અહીંયા નાચશો તો એક પણ પ્રકારના ગોઠણ દુખશે. કથા ને કીર્તન